we are going to demonstrate few examples of Frankel exercise. Exercise for legs in line supine, hip abduction and adduction. તમારા પગને ઢસડીને બહારની તરફ હું 3 ગણું ત્યાં સુધીમાં એન્ડ પોઈન્ટ પર લઈ જાઓ અને પછી પાછા હું 3 ગણું ત્યાં સુધીમાં સ્ટાર્ટિંગ પોઈન્ટ પર લઈ જાઓ. 1 2 3 1 2 3. Here we can see that the patient is in the suitable loose clothes. Head is lifted so that the patient can see the movement of the lower limb and give her attention so that the movement becomes smooth and accurate. The range of movement is determined by the marking point. Here we can see that the patient's movement of lower limb is matched with the rhythmic counting, and this movement is performed many times so that the movement becomes perfect. Second example, one hip and knee flexion and extension. તમારા પગને ગોઠણમાંથી વાળીને હું 3 ગણું ત્યાં સુધીમાં એન્ડ પોઝિશન પર લઈ જાઓ અને પછી પાછા હું 3 ગણું ત્યાં સુધીમાં સ્ટાર્ટિંગ પોઝિશન પર લઈ જાઓ. 1 2 3 1 2 3. ફરીથી 1 2 3 1 2 3. Third example, one leg raising to place heel on the specific mat. There are 3 variations are there. First, તમારા પગને ઉપાડીને હું 3 ગણું ત્યાં સુધીમાં એન્ડ પોઈન્ટ પર લઈ જાઓ અને પછી પાછા હું 3 ગણું ત્યાં સુધીમાં સ્ટાર્ટિંગ પોઈન્ટ પર લઈ જાઓ. 1 2 3 1 2 3. ફરીથી 1 2 3 1 2 3. સેકન્ડ એક્ઝામ્પલ, તમારા પગને ઉપાડીને હું 3 ગણું ત્યાં સુધીમાં બીજા પગના એન્કલ ઉપર મૂકો અને પછી પાછા હું 3 ગણું ત્યાં સુધીમાં સ્ટાર્ટિંગ પોઝિશન પર લઈ જાઓ. 1 2 3 1 2 3. ફરીથી 1 2 3 1 2 3. થર્ડ એક્ઝામ્પલ, તમારા પગને ઉપાડીને હું 3 ગણું ત્યાં સુધીમાં મારી હથેળીમાં મૂકો અને પછી પાછા હું 3 ગણું ત્યાં સુધીમાં સ્ટાર્ટિંગ પોઝિશન પર લઈ જાઓ. 1 2 3 1 2 3. ફરીથી 1 2 3 1 2 3. ફોર્થ એક્ઝામ્પલ, alternate hip and knee flexion and extension. તમારા પગને અલ્ટરનેટિવલી હું 3 ગણું ત્યાં સુધીમાં વાળો અને સીધો કરો. 1 2 3 1 2 3 1 2 3 1 2 3. ફરીથી 1 2 3 1 2 3 1 2 3 1 2 3. અલ્ટરનેટ હિપ એબડક્શન એન્ડ એડક્શન. તમારા બંને પગને અલ્ટરનેટિવલી હું 3 ગણું ત્યાં સુધીમાં ઢસડીને એન્ડ પોઈન્ટ પર લઈ જાઓ અને પછી પાછા હું 3 ગણું ત્યાં સુધીમાં સ્ટાર્ટિંગ પોઈન્ટ પર લઈ જાઓ. 1 2 3 1 2 3 1 2 3 1 2 3. Here we can see that in the starting, right leg goes into abduction and left leg goes into adduction, and the later on, left leg goes into abduction and right leg goes into adduction.